નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે હવામાનના એવા ગંભીર સંકેતોની કે જે માત્ર રોજિંદી ઠંડી કે ગરમી સુધી સીમિત નથી, પરંતુ આવનારા દિવસોમાં ખેતી, આરોગ્ય અને સામાન્ય જનજીવન પર મોટી અસર કરી શકે છે। ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે। ઘણા લોકો એવું માની રહ્યા છે કે હવે શિયાળો પૂરો થયો છે, સ્વેટર, ગરમ કપડાં બાજુએ મૂકી દેવાનો સમય આવી ગયો છે। સવારે ઠંડી ઓછી લાગે છે અને બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે, પરંતુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આ માન્યતાને ખોટી સાબિત કરી રહી છે। જી હા, મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વખતે માત્ર તાપમાન કે પવન વિશે નહીં, પરંતુ પહેલીવાર સૂર્યકલંક એટલે કે સૂર્યમાં દેખાતા દાગ વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને ચેતવણી પણ આપી છે કે આ સૂર્યકલંક હવામાનમાં મોટી ઉથલપાથલનું કારણ બની શકે છે। તેમનું કહેવું છે કે સૂર્યમાં હાલ દાગ જોવા મળી રહ્યા છે અને જો આ દાગોની સંખ્યા વધે તો તેની અસર પૃથ્વીના વાતાવરણ પર જોવા મળે છે। આના કારણે અચાનક ઠંડી, વાદળછાયું વાતાવરણ, વરસાદ અથવા તાપમાનમાં ઉથલપાથલ જોવા મળી શકે છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે 8મી ફેબ્રુઆરીથી એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપ એટલે એવી હવામાન પ્રણાલી કે જે ઉત્તર દિશાથી ઠંડા પવનો, વાદળો અને વરસાદ લઈને આવે છે। આ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વાતાવરણ બદલાઈ શકે છે। ખાસ કરીને 10મી ફેબ્રુઆરીની આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો છવાઈ શકે છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેની અસરથી મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે। આ બદલાવ સીધો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન પર અસર કરશે। આની સાથે જ અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઠંડી હવે ગઈ તેવું માનવું ખોટું છે, એ ભૂલ સાબિત થઈ શકે છે, કારણ કે પશ્ચિમી વિક્ષેપના કારણે ફરી એકવાર ઠંડીનો એક રાઉન્ડ આવવાનો છે। 8 થી લઈને 11 ફેબ્રુઆરીની વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં રાત્રિના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। ત્યાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે। પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં પણ રાત્રે ઠંડીનો અહેસાસ વધશે અને લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે કચ્છના વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે અને ત્યાં પણ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ એવી ખબરો છે કે અંબાલાલ પટેલે એ પણ સમજાવ્યું છે કે મહત્તમ તાપમાનમાં સતત વધારો થશે, એટલે કે દિવસે ઠંડી વધશે અને ગરમીનો અહેસાસ વધશે। આની સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। કેટલાક વિસ્તારોમાં 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જવાની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 20 થી લઈને 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। એટલે કે રાજ્યમાં દિવસ અને રાતના તાપમાન વચ્ચે મોટો તફાવત જોવા મળી શકે છે, જે આરોગ્ય માટે પણ ચિંતાજનક છે। તેમજ અંબાલાલ પટેલ આગળ ચેતવણી આપે છે કે 12મી ફેબ્રુઆરીની આસપાસ સવારના સમયગાળામાં હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે છે। આના પછી સૌથી મહત્વની આગાહી 23મી ફેબ્રુઆરીથી લઈને 23મી ફેબ્રુઆરી એવું કહેવું છે કે આના બાદમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે અને આ અસર માર્ચની શરૂઆત સુધી ચાલુ રહી શકે છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ, છાંટા કે કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ખેતી માટે આગાહી ખૂબ જ મહત્વની છે, કારણ કે આ સમય દરમિયાન ઘણા બધા પાક કાપણીના તબક્કામાં હોય છે અને કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે। જોકે સૂર્યકલંક અંગે અંબાલાલ પટેલે કરેલી આગાહી હવે ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે, કારણ કે એવા અહેવાલો છે કે અંબાલાલ પટેલનું કહેવું છે કે સૂર્યમાં કલંકો વધે ત્યારે પૃથ્વીના હવામાન ચક્ર પર તેની અસર પડે છે અને અચાનક મોસમી અસંતુલન થઈ જાય છે। એટલે કે આવનારા દિવસોમાં માત્ર ઠંડી કે ગરમી નહીં, પરંતુ વાદળો, પવન, વરસાદ પણ નજર રાખવી જરૂરી છે। કુલ મળીને અંબાલાલ પટેલની આગાહી એ સ્પષ્ટ સંકેત આપે છે કે ફેબ્રુઆરી મહિનો હજુ પૂરતો સ્થિર નથી, શિયાળો પૂરો થયો છે તેવું માનતા પહેલા ફરી એકવાર હવામાન માટે તૈયાર રહેવું પડશે। એટલે કે આવનારા દિવસોમાં હવામાનને લઈને વધુ સાવચેત રહેવાની જરૂર છે। શિયાળો પૂરો નથી થયો એવું માનતા પહેલા ફરી એકવાર હવામાનના સંકેતો પર નજર રાખવી જરૂરી છે, કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરી હજુ પણ અચાનક ઠંડી અને વરસાદના રંગ પણ બતાવી શકે છે।
તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.